નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બિહારના ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે। સુશીલ મોદી બિહારના રાજકારણમાં એક મોટું નામ હતું। ભાજપના નેતા સુશીલ મોદી જાહેર ગૃહ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદમાં સભ્ય રહી ચૂક્યા છે। જોકે આ વર્ષે તેમને રાજ્યસભામાં મોકલવામાં નહોતા આવ્યા। 2005 થી 2013 સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન રહ્યા છે। તેઓ ભાગલપુરથી 2004 થી લોકસભાની ચૂંટણી જીત્યા હતા, પરંતુ બિહારમાં નીતિશ સાથે સરકાર બની આવ્યા પછી તેમણે સંસદમાંથી રાજીનામું આપી દીધું હતું અને 2005 પછી 2013 સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન રહ્યા છે। તે પછી જ્યારે નીતિશ આરજેડી સાથે ગયા, તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ બન્યા છે। તે પછી જ્યારે નીતિશ કુમાર એનડીએમાં પાછા ફર્યા, તેઓ ફરી એકવાર ડેપ્યુટી સીએમ બન્યા હતા। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ।